ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય પ્રધાન શું કહી રહ્યા છે આપણે સંભળાવીએ. લઈ જઈ ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં. આરોગ્ય વિભાગના અધિકારી ધનંજયભાઈ, હર્ષદભાઈ પટેલ, રેમ્યાજી, સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી હસમુખભાઈ અને મેડિકલના ભાઈ શ્રી દીક્ષિતજી અને સાથે સમગ્ર રાજ્યના ડીડીઓ, કલેક્ટર શ્રી, CDHO, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથેની એક વિસ્તૃત બેઠક આજે યોજવામાં આવી અને એ બેઠકમાં હાલમાં તાજેતરમાં ચાંદીપુરમનો જે હાવ અને સસ્પેક્ટેડ જે ચાંદીપુરમના કેસો આપણને દેખાતા હતા એનો રિવ્યૂ કરવામાં આવ્યો. લગભગ 29 જેટલા સસ્પેક્ટેડ ચાંદીપુરમના કેસો આપણને જે જોવા મળ્યા એમાંથી આશરે નહીં પણ ચોક્કસ 15 જેવા દર્દીઓના મૃત્યુ થયા. દર્દીઓ મોટાભાગે નાના બાળકો, 4 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકોમાં આ પ્રમાણ આપણને જોવા મળ્યું. આના પરીક્ષણો માટે આપણે પૂના ખાતે આ સેમ્પલો મોકલ્યા હતા, જેમાંથી હાલમાં 7 પરીક્ષણોમાંથી એક જ ચાંદીપુરમનું કન્ફર્મ આપણને જોવા મળ્યું છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં અને ચોમાસાની પરિસ્થિતિમાં વાયરલ એન્સેફેલાઇટિસનું પ્રમાણ આપણને જોવા મળે છે. એન્સેફેલાઇટિસ એટલે કે મગજની અંદર તાવ આવવો, મગજમાં સોજો આવવો અને એના કારણે થતા જે વાયરસથી સામાન્ય રીતે 4 થી 5 પ્રકારના આવા રોગો સંભવિત આપણને જોવા મળતા હોય છે. એ પ્રકારના રોગોનું લક્ષણ આપણા રાજ્યમાં જોવા મળ્યું છે અને એના કારણે સમગ્ર જિલ્લાની અંદર ડીડીઓ, કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી શ્રીઓ અને સાથે CDHOને સૂચના આપી છે. ચોમાસાની રોગજન્ય પરિસ્થિતિની અંદર તમામ તાલુકાઓમાં દરેક જગ્યાએ જ્યાં માટીના ઘરો છે, કાચા ઘરો છે, લીંપણવાળા ઘરો છે, તિરાડો છે, એ તિરાડોમાં આ જે રેતની માખી જ્યાં એનું ઘર બની રહે એવી જગ્યાએ દવાનો છંટકાવ કરવાનો, સાથે મેલેથિન પાવડરનો પણ છંટકાવ કરવા માટે આપણી જે ટીમો છે એ તમામ ટીમોને કામે વળગાડી અને આવતા સમયની અંદર સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં, તમામ તાલુકાઓમાં આપણે ડ્રાઈવ હાથે ઉપર ધરી રહ્યા છે, જેથી કરી આવતા સમયમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે આવા કોઈ પણ પ્રકારના વરસાદી ઋતુના કારણે થતા રોગોમાં પણ આપણે કંટ્રોલ મેળવી શકીએ. એના માટે આરોગ્ય વિભાગ એક સઘન પ્રયાસ આદરી તમામ રાજ્યની અંદર તમામ તાલુકાઓમાં મોટો ડ્રાઈવ લઈ અને એક પણ જગ્યા બાકી ના રહે, આંગણવાડી હોય, શાળાઓ હોય કે પછી આવા કાચા પાકા ઘરો હોય કે જ્યાં આગળ પાણી પણ ભરાઈ રહેતું હોય એવા તમામ જગ્યાએ દવાઓનો છંટકાવ કરવો અને વરસાદની અંદર જે ઋતુજન્ય રોગોનો ફેલાવો અટકી શકે અને મહત્તમ એને અટકાવવા માટે જે પણ પ્રકારનો ડ્રાઈવ હાથમાં ધરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ કલેક્ટર શ્રી, DDO શ્રી, જેની અંદર તલાટી, પંચાયત વિભાગ તમામનો સાથ સહકાર લઈ આગામી સમયમાં ઝડપથી આ તમામ જગ્યાએ દવાઓનો છંટકાવ કરવામાં આવશે. ચાંદીપુરમ નામના રોગથી ડરવાની જરૂર નથી. ચાંદીપુરમ એ 7 કેસમાંથી કેવળ એક જ કન્ફર્મ થયો છે અને એમાં પણ સૌથી વધારે આ જે કોરોના કાળની અંદર જે આપણને બીક હતી કે એક જણમાંથી બીજા જણમાં ફેલાય, આ કોઈ પણ પ્રકારનો ચેપી રોગ નથી, એટલે એક ડરવાની જરૂર નથી. પરંતુ એમાં આપણે પ્રિકોશન્સ રાખવાની, સાવધાની રાખવાની ખૂબ મોટી જરૂર છે, જેમાં એડવાઇઝરી પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. એ પ્રમાણે દરેક ઘર અને દરેક જગ્યાએ લોકો પોતે પણ આ બાબતમાં સાવધાની રાખે અને ખાસ કરી જ્યારે બાળકને તાવ આવે ત્યારે તરત જ એ PHC, CHC ઉપર અને શક્ય હોય ત્યાં સુધી મોટી હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને એનાથી ઉપરની હોસ્પિટલમાં તાત્કાલિક સંપર્ક કરી 24 કલાકથી વધારે સમય ના થાય એ રીતે તરત જ એ હોસ્પિટલમાં એ સારવાર માટે જાય એ પ્રાથમિક તબક્કે જરૂરી છે. એ એટલા માટે
કે 24 કલાક દરમિયાન આ દર્દી અથવા તો આ બાળક હોસ્પિટલમાં જાય તો એને બચવાની અને બચાવવાની સંભાવનાઓ વધી જાય, પરંતુ ઘણી વખતે એ ખૂબ લાંબા સમય પછી ઘરમાં ઈલાજ કર્યા પછી, ઘરગથ્થુ ઈલાજ કર્યા પછી એને દવાખાને લઈ જાય. એવા સમયે એ આ ડેથ રેશિયો અને જે મૃત્યુનો જે આંક છે એ ખૂબ મોટો થતો હોય. મારી બધા મિત્રોને વિનંતી છે ને આપના થકી સમગ્ર ગુજરાતની અંદર ચાંદીપુરમ નામના કોઈ પણ પ્રકારના રોગથી ડરવાની જરૂર નથી. કેવળ સાવધાની રાખી અને રાજ્ય સરકાર આરોગ્ય વિભાગને આના માટેનો સહકાર મળે અને વાયરલ એન્સેફેલાઇટિસ માટેના જે પણ પ્રકારના લક્ષણો છે એ લક્ષણો શરૂઆતમાં તાવ આવતાની સાથે આપણને ખબર નથી પડતા હોતા. એટલા માટે તાવ આવતાની સાથે જ એ બાળકને યોગ્ય જગ્યાએ, જ્યાં આગળ વેન્ટિલેટર હોય, જ્યાં આગળ ઓક્સિજનની વ્યવસ્થા હોય, ત્યાં આગળ એની સારવાર કરાવવાથી મૃત્યુઆંક આપણે ચોક્કસ ઘટાડી શકીએ એમ છીએ. અને આજે આપની આ પ્રેસ પછી હજુ પણ અમે રાજ્યના ડૉક્ટરો સાથે, અમારી આરોગ્ય વિભાગની ટીમ સાથે એક વિડીયો કોન્ફરન્સથી લાઇન ઓફ પ્રોસિજર, લાઇન ઓફ ટ્રીટમેન્ટ કેવી રીતે આ રોગમાં થઈ શકે, કારણ કે ઈ સિમ્પ્ટોમેટિક આખો આ એન્સેફેલાઇટિસ છે કે જેની અંદર જે પણ પ્રકારના સિમ્ટમ્સ દેખાય એ જ સિમ્ટમ્સની આપણે દવા કરવી પડે. તાવ હોય તો તાવની દવા થાય, ક્યાંક ખેંચ આવતી હોય તો ખેંચની દવા થાય, મગજમાં સોજો હોય તો સોજાની દવા થાય, વગેરે જે લક્ષણો દેખાતા હોય એ લક્ષણોની દવા કરી અને આને કાબૂમાં લાવી શકાય એમ છે. એટલે મારે મિત્રોને વિનંતી છે કે પોતાના ઘરની આજુબાજુ ક્યાંય પાણી ભરાવા ના દે. પાણી ભરાયેલું હોય તો ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે, મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવે. બાળકોને હાથ સુધી અને પગ સુધી ના કપડાં આપણે પહેરાવીએ જેથી કરીને મચ્છર પણ એને કરડી ના જાય. આવા પ્રકારના આપણા બિહેવિયરથી, આવા પ્રકારની આપણી સાવચેતીથી આપણે આપણા બાળકોને અને ઘરના લોકોને પણ આપણે બચાવી શકીશું. અને મોટા ભાગે જેમાં આરોગ્યની ક્ષમતા ઓછી છે એવા લોકોમાં રોગ થતો હોય છે. ક્યાંક ઉંમરલાયક લોકોમાં, બાળકોમાં અથવા તો માંદા હોય એવા લોકોમાં આ પ્રકારની રોગનો સંક્રમણ થવાની ખૂબ શક્યતાઓ હોય છે. મારી વિનંતી કે આવતા સમયની અંદર આ કોઈ બીક રાખવાની જરૂર નથી, સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે. અત્યારે હાલમાં જે આપણને 29 દર્દીઓમાંથી 15ના ડેથ થયા છે, જેમાંથી બાકીના ટ્રીટમેન્ટ હેઠળ છે અને કોઈ છૂટા કર્યા છે, છૂટા થયા હોય પેશન્ટ અત્યારે બાકીના બધા ટ્રીટમેન્ટ હેઠળ છે. અત્યારે સુધીમાં આપણે પુના મોકલતા હતા, પરંતુ આપણે અહીંયા GBRCમાં એ વ્યવસ્થા કરી દીધી છે. એટલે હવે અહીંયા ને અહીંયા આપણને ઝડપથી આનું નિદાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે.